એટલે શિવની પૂજા કરવા જાસ, ભક્તિની શરૂઆત કરવા જાસ તો તારી પેટ એ મજબૂત રાખજે, કારણ કે ઘણા તારી ઉપર વાર થશે. અને દુઃખ છે ને ભક્તિ કરે ને એને જ આવે. આપણને એમ જોતા હોય ઘણા કે ઘણા પૂજા ન કરતા હોય, પાઠ ન કરતા હોય, એ સુખી હોય. આપણે ઘણો પૂજા પાઠ કરી એ જ દુઃખી હોય. પણ દુઃખમાં કસોટી આવશે અને એ કસોટીમાં પાર ઉતરશો તો ભગવાન ખજાનાથી ભરપૂર ભરી દેશે. આ ભક્તિની તાકાત છે. માટે કાચબો, ત્યારબાદ એની આગળ જાવ એટલે એક બાજુ ગણપતિ ભગવાન, એક બાજુ હનુમાનજી મહારાજ. તેમાં સૌથી પહેલા ગણપતિ મહારાજ છે એ સૂચવે છે કે તું શિવની ભક્તિ કરવા જાસ તો કે હા. ગણપતિ એટલે કે જ્ઞાન. તારામાં થોડુંક તું જ્ઞાન લાવજે. અને જ્ઞાન ક્યાંથી મળે તો કે ગુરુ પાસેથી મળે. જ્ઞાનની દ્રષ્ટિ છે તો જ તને શિવના દર્શન થશે, બાકી અંદર તને એ શિવલિંગ પાણો જ દેખાશે. કારણ કે જેને બોધ લાગ્યો છે એને જ શિવ દેખાય છે. ઘણા વ્યક્તિ પાસે તમે ભગવાનની ભક્તિનું વર્ણન કરો તો પછી સામેવાળો વ્યક્તિ પછી એમ કે નહીં તો ભાઈ ખબર છે કેમ રીતે મંદિરે, કારણ કે એને બોધ નથી, એને જ્ઞાન નથી, એટલે એને કઈ ખ્યાલ પડવાનો નથી. जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, निज रूप को जाना नहीं, निज रूप को जाना नहीं, ये पुराण क्या करे, जिसको नहीं है बोध गुरु ज्ञान क्या करे, जिसको नहीं है बोध. માટે ગુરુ પાસેથી જ્ઞાન લઈ અને તારે આગળ વધવાનું છે એ ભગવાન ગણપતિ સૂચવે છે.